શહીદી સ્મારક બનાવવાના હેતુ માટે જગ્યાના ઠરાવ બાબતે જય ભીમ વીર જવાન અમર રહોના નારા સાથે ઉના પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કોડીનાર તાલુકાના ગીરદેવણી ગામનું ગૌરવ એવા ભરતભાઈ ગોવિંદભાઈ રાઠોડ જે બીએસએફમાં ફરજ બજાવતા હતા ત્યારે મેઘાલય ખાતે અથડામણ દરમિયાન તે શહીદ થયેલ આવા શહીદ વીર જવાન ભરતભાઈ રાઠોડની સ્મારક બનાવવાના હેતુ માટે જગ્યાના ઠરાવ બાબતે ઉના પ્રાંત અધિકારી શ્રી મારફત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે શહીદ વીર જવાનના પરિવારજનોએ સરકારશ્રી તરફથી તમામ પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે અને વહેલામાં વહેલી તકે ગીરદેવણી ગામના આ શહીદ વીરની સ્મારક બનાવવા માટે જગ્યાનો ઠરાવ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવે તેવી આશા રાખીએ છીએ તેવું જણાવવામાં આવ્યું હતું। સંવાદદાતા સંજયભાઈ બાંભણિયા, દીવ મિરર ન્યૂઝ, ઉના। જય ભીમ, જય સંવિધાન। આજનું અમારું આવેદનપત્ર છે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ગીરદેવડી ગામના જે બીએસએફમાં ફરજ બજાવતા શહીદ વીર જવાન ભરતભાઈ ગોવિંદભાઈ રાઠોડના સ્મારક બનાવવા બાબતે માનનીય શ્રી વડાપ્રધાન સાહેબને ઉના કલેક્ટર સાહેબ મારફત આવેદન પાઠવવામાં આવ્યું છે અને એ આવેદન મારફત અમે એટલી આશા રાખીએ છીએ કે વહેલામાં વહેલી તકે તેમના પરિવારજનોને જે સરકારશ્રી તરફથી તમામ સહાય આપવામાં આવે અને સ્મારકના ઠરાવ બાબતે વિચારધારણા કરી અને જગ્યાનો ઠરાવ મંજૂર કરવામાં આવે એવી સરકારશ્રી પાસે અમે આશા રાખીએ છીએ અને એક વીર જવાનના સન્માન માટે થઈ અને દેશના ગૌરવની લાગણી માટે થઈ અને વહેલામાં વહેલી તકે આ જગ્યાનો ઠરાવ મંજૂર કરવામાં આવે એવી અમારી માંગણી છે અને લાગણી છે। જય હિન્દ, જય સંવિધાન, જય જવાન, જય કિસાન। વીર જવાન અમર રહો, વીર જવાન અમર રહો, વીર જવાન અમર રહો। હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।